ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી ગયા છીએ આપણે મસ્ત મજાનો બ્લોગ લઈને. તો અત્યારમાં બધું સવારમાં કામ તો બધું મસ્ત મજાનું કરી નાખ્યું છે. અને કપડાં મેલા હોય ને આપણે અહીંયા એક સાઈડ કાઢીએ છીએ. અને અત્યારમાં જો આપણે આટલો બધો ઢગલો છે ને કપડાંનો લઈને બેસી ગયા છે. તો હું કરવા બેઠા હોય તમને ખબર છે કે નહીં? હું કરવા બેઠી છું એટલો બધો ઢગલો લઈને? તો હાલો કહી જ દઉં. કારણ કે આ બધો ઢગલો આપણે એટલા માટે લીધો છે, એ બધા કપડાં વાળવાના છે. તો વાળવાના છે ને એટલા માટે લીધા જો. વાળ્યા નથી તો વાળી લઈ. અને કાલ વી ગયા હતા ખરીદીમાં તો પડ્યા રહ્યા છે જો આટલા બધા. તો એવું બધું છે. તો હવે કપડાનું કામ આપણે કરી નાખીએ. બધું ઘરનું કામ તો થઈ ગયું, ખાલી એક વાસણ બાકી છે. બાકી કાંઈ નથી બાકી, વાસણ બાકી છે. તો વાસણ કરી નાખી અને પછી છે ને વાસણ તો હજુ થયા હોય પણ પહેલાં કપડાનું કરી. જો આટલો બધો ઢગલો છે તો એ કપડાં આપણે છે ને વાળી લઈએ. અને મસ્ત મજાના આપણે નવા કપડાં લઈ આવ્યા છે ને હંકેલીને જે મૂકવાના બાકી છે. એવું તો હાલો ગાઈસ, હવે વળાઈ ગયા છે મસ્ત મજાના, મસ્ત વાળી લીધા છે. હવે છે ને હવના ખાનામાં આપણે મૂકી દઈએ. જો મસ્ત વળાઈ ગયા. તો હાલો ગાઈસ, કપડાં તો વળાઈ ગયા સરસ મજાના. તો હવાના કપડાં જો અહીંયા કાઢ્યા છે એવું છે. તો ગાઈસ જો હવના ખાનામાં હવના કપડાં મૂકી દીધા છે આપણે. અને હવે છે ને નીચે થોડું હરખું કરવાનું છે. આ બધી વસ્તુ એમનામ પડી છે ને તો એ આપણે મસ્ત મજાની હમી કરી નાખીએ. તો હાલો આજ છે ને આ સાફસૂફ મસ્ત આપણે કરી નાખીએ. અંદરનું બધું ઓલું જે ગોઠવવાનું બાકી છે ને એ મસ્ત મજાનું આપણે ગોઠવી નાખીએ. હાલો થોડી વાર પછી મળીએ. અને આ ઘોડો છે ને આપણે મીશોમાંથી મંગાવેલો છે. તો આમાં બધા એને કપડાં અલગ અલગ જગ્યાએ રહી જાય. અને આ આવે કાપડનું. તો કાપડનો ઘોડો આપણે મંગાવીને એમાં કપડાં આપણે મૂકીએ છીએ. તો એવું છે ગાઈસ. તો જો હાલો બધું મસ્ત ગોઠવી નાખું. પાસ વાળી અને મૂકી દીધા મસ્ત મજાના કબાટમાં. અને અત્યારે જો મસ્ત મજાનો તડકો સરસ મજાનું નીકળ્યું છે. સવારમાં તો છે ને વરસાદ આવી ગયો હતો. તો એવું બધું હતું ગાઈસ. અને હજી વાસણ ધોયા નથી. કાંઈ નહીં હો, હમણાં ધોઈ નાખીશ. ટાઈમ નહોતો, વ્લોગ છે ને થોડો મોટો છે ને તો એ એડિટિંગ કરવાનું છે ને એટલા માટે થઈ જશે. પણ હમણાં વાસણ અને બ્લોગ હમણાં એડિટિંગ કરવાનો છે. હવે થોડો ટાઈમ થતો આવે છે આપણા બ્લોગનો. તો એવું બધું છે. તો બધા જમવા બેસી ગયા છે ને ફોનમાં વાત કરે છે. મારા મોટા ભાઈ છે ને એ અત્યારે છે ને અમરેલી પાછા રિટર્ન લઈ ગયા છે. તો મારા ભાઈ જો હમણાં મૂકીને આવ્યો અને હવે એ જમવા બેઠો છે અત્યારે જો. અને ફોન મારા ભાઈનો ચાલુ છે અત્યારે. તો એવું છે. તો એ બધા વાતો કરે છે સામે રસોડામાં બેઠા બેઠા જમે છે અને વાતુંય કરે છે. એવું છે. તો આપણે આજે જમવાની રજા છે. આપણે હવે ડેફિનેટલી આપણે છે ને હવે છે ને સાંજે જમવાનું છે. તો અત્યારે હું જમવામાં છે હું ને એ બતાવી દઉં. બધા જમે છે. તો આલુનું શાક ને રોટલી છે. તો ભાઈ ખાય છે એમાં. તો એક તો વાગી ગયો છે, 1 વાગી ગયો છે ને. તો હવે આપણે થોડીક વાર પછી તમને ભાઈ 4 વાગી ગયા છે. હવે આપણે કામ કરી ઘરે બહાર નીકળ્યા, ઘરની બહાર અંદર રૂમની બહાર નીકળ્યા તો કેવું મસ્ત મજાનું મોસમ છે. જો કેમ મમ્મી કેવું મોસમ છે? સારું કે સારું છે? એવું છે. 4 વાગી ગયા છે. હાલો હવે આપણે આપણા કામ ઉપર લાગી જઈએ ને. લાગુ તો પડશે જ ને. 4 વાગી ગયા છે. કામ મતલબ આપણે વાસણ ધોવાનું, હંજવારી કાઢવાનું, કપડાં ધોવાનું એવું કામ છે. અને આપણે હવાનું માથું નથી વળ્યું. આવી હાલત છે આપણે. એવું છે ગાઈસ. તો બીજું તો હું હવે આપણે સવારનું ખાધું નથી આપણે. હા નાખ્યા. હું નાખવા જશું? નાખીએ શ્રીફળ બગડેલું છે ખોલતા. ઓહો. તો કઈ શ્રીફળ લઈ આવ્યા હતા ને ચડાવવા માટે ભગવાન માતાજીને. તો એ છે ને બગડેલું જ નીકળ્યું પહેલાંથી ને. એટલે એ ત્યાં મૂક્યું હતું. અત્યારે થાવ બગડી ગયું છે એવું છે. તો હવે હાલો હવે આપણે કામ કરી નાખીએ બધું મસ્ત મજાનું. નવરા આપણે ક્યારના થઈ ગયા છીએ. ક્યારના. તો અત્યારે જો આ હું થઈ ગયું છે બતાવો. હાલો થઈ ગયા. અત્યારે જો મસ્ત મજાની થઈ ગઈ સાંજ. સરસ મજાની થઈ ગઈ છે. જો સાંજ કેવી થઈ ગઈ છે. કાંઈ દેખાતું નથી. અંધારા સિવાય કાંઈ ન દેખાય. તો એવું બટેટાનું શાક આપણે બનાવી નાખ્યું છે. આપણું ફેવરેટ શાક અને રોટલી. હવે મસ્ત મજાનું આપણે છે ને થઈ તમને મળી કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. બહુ જ આજુ બધું આજે કામ કર્યું ને તો આપણે થાકી નથી ગયા તોય.
અને હાંજ પડી ગઈ છે. તો હાલો થોડી વાર ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે આપણે. અને છે ને જો મસ્ત થઈ ગયું અંધારું. વાસણ નહીં ધો આજ. હાલો મારા મમ્મીને કહું છું વાસણ ધોઈ કે કેમ નહીં ધો? આજ તો પોરો આપ અત્યારે. અમે જમી લીધું છે, મારા ભાઈ બાકી છે જમવામાં. અને અહીંયા છે ને જો કપડાં પડ્યા. આપણે આ કાલ ખરીદી કરી કે નહીં? આ તો ઓલરેડી પહેલાંની છે. આપણે ખરીદી કરી છે ને કપડાની બધી, તો બધાય છે ને આપણે ભેગા જો કાલ જે બધા હતા ને એ હતા. અમે ખરીદી કરવા ગયા હતા ને તો ત્યાંથી અલગ અલગ થઈ ગયા હતા. તો એ લોકો ન જોઈ આવે ને એટલે એ જોવા આવે. એટલે મેં છે ને કપડાં મૂક્યા જ નથી. જો આખો દિવસમાં આમનામ રાખ્યા છે કપડાં. બધા જોવા આવે ને એને બતાવ્યા જો આ રીતનું. તો એવું છે ને આ તો આપણે લઈ જ લીધેલા છે કે દિવસના. અને શું કહેવાય રક્ષાબંધન ઉપર પહેરી પણ લીધા. તો બધી વસ્તુ એમનેમ જ રાખી છે એવું છે. તો બધા આવે ને જોવા એને બતાવતા ગયા એવું બધું કર્યું. અને હાલો તમારે ચોકલેટ ખાવી છે એવું તો આવી જાવ. અને છે ને આ બેગ જો આનું થોડુંક ઓલું થઈ ગયું હતું ને તો એ હારા રિપેરિંગ કર્યું છે. એટલે સેન એની દેવાય છે ને હારીને હાવ તૂટી ગયું હતું એવું હતું. અને છે ને હાલો હવે મારી મમ્મી વાસણ ધોવે છે જો ફાઇનલી. ધોઈ નાખજો મમ્મી. હા હાલો સડાવી દઉં એટલા. તો હાલો મારી મમ્મી ધોઈ નાખે છે વાસણ. અને હું છે ને આટલા વાસણ છે એ સડાવી દઉં. હાલો પછી આપણું કામ બધું પૂરું. પછી આપણે ટાઈમ થઈ જાય આપણે તો એવું થાય. હાલો હવે છે ને મારા મમ્મી વાસણ ધોઈ નાખીએ, હું આ ચોકલેટ ખાઈ લઉં. અને આ કપડાં અહીંયા છે તો એને મૂકી દઉં. અને મને આપણે જો ઘોડો સામે દેખાઈશ પાછળ સામે રહ્યો તો એમાં વાસણ ચડાવી દીધા. અને મારા મમ્મીજી વાસણ તો કરે જ છે ઓલરેડી, ભલે કરે. અને મેં મારો ઠેલો પેક કરી લીધો છે જો મસ્ત મજાનો. તો હાલો નીકળ્યા. હાલો કોઈને આવું જ મારે ભેગું? મમ્મી હું જાઉં સુરત. હાલો આપણું બેગ થઈ ગયું પેકિંગ. હાલો આપણે જઈએ ફરવા. હમણાં ફરીએ. તહેવાર આવે છે ને બધા એ રિપેરિંગ કરીને એટલે બધો પાછો મારો સામાન અહીંયા હમણાં પડ્યો હતો કે નહીં એ આમાં થઈ ગયો મસ્ત એવું છે ગાઈસ. તો જો એ પેકિંગ કરી દીધું છે બેગ આપણું મસ્ત થેલો. અને હવે એને મૂકી દઈએ પાછા આપણે આપણી એની સેફ જગ્યાએ મૂકી દઈએ એવું કરી અને પેક કરી દીધો મસ્ત. તો હવે છે ને આપણો સમય થઈ ગયો છે હવે પથારીને એવું કરીએ આપણે. અને છે ને અહીંયા જ વ્લોગને કરી દઈશું એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ.